વિદ્યાર્થી મિત્રો, સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરથી ભરત પટેલના નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 2માં એટલે કે પરમાણુના બંધારણમાં કેટલીક અગત્યની સંકલ્પનાનો આપણે અભ્યાસ કરેલો અને એ સંકલ્પનાઓ તમે ફરીથી સમજી લેજો. પ્રથમ સંકલ્પના હતી કે આઇસોટોપ કોને કહેવાય. આઇસોટોપ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ હશે, આઇસો એટલે સમાન, ટોપ એટલે નીચેનું જે તળિયું સમાન છે તે. આપણે એમ કહેલું કે જેના પરમાણુ ક્રમાંક સમાન હોય તેવા એકબીજા પરમાણુ અથવા તત્વોને એકબીજાના સમસ્થાનિકો કહેવાય, જેને આપણે આઇસોટોપ તરીકે ઓળખીએ છીએ. એટલે ટૂંકમાં અહીંયા આઇસોટોપ એટલે આપણે એમ કહી શકીએ કે જેના પરમાણુ ક્રમાંક સમાન છે, ઝેડ સમાન છે. બીજા નંબરની સંકલ્પના હતી આઇસોબાર, જેનો પણ આપણે અભ્યાસ કરેલો છે. ઉપર જે પરમાણવીય દળ અથવા આપણે પરમાણુ ભાર કહીએ છીએ તે સમાન હોય તો તેને એકબીજાના આઇસોબાર કહેવામાં આવે છે. એટલે આઇસોબારમાં શું સમાન થશે? પરમાણવીય દળ અથવા પરમાણુ ભાર સમાન થશે. ત્રીજા નંબરની સંકલ્પના હતી આઇસોટોન. આઇસોટોન તો વિદ્યાર્થી મિત્રો ફરીથી સમજી લેજો. આઇસોટોન એટલે અહીંયા ન્યુટ્રોનની વાત કરેલી છે, જેમાં ઝેડ પણ સમાન નથી, એ પણ સમાન નથી, પરંતુ એ અને ઝેડનો જે તફાવત છે એટલે કે ન્યુટ્રોનની સંખ્યા સમાન થશે. આઇસોટોન એટલે ન્યુટ્રોન સમાન થશે. ત્યાર પછી આઇસો ઇલેક્ટ્રોનીય, જેને આપણે સમ ઇલેક્ટ્રોનીય કહીએ છીએ. તો અહીંયા તો શબ્દ પરથી ખ્યાલ આવી જશે, આઇસો એટલે સમાન અને ઇલેક્ટ્રોનિક એટલે કે જે ઘટકોમાં એટલે કે અણુ કે આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તો તેને કહેવાય છે આઇસો ઇલેક્ટ્રોનીય. ઇલેક્ટ્રોન સમાન થશે. અને નંબર 5 આઇસોસ્ટર, જે ઘટક એટલે કે અણુ આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય અને તેમાં રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય. એટલે બે બાબતો સમાન થશે. પરમાણુની સંખ્યા સમાન થશે, પરમાણુની સંખ્યા તથા ઇલેક્ટ્રોન સમાન થશે. તો તેને આપણે આઇસોસ્ટર તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે જુદી જુદી 5 સંકલ્પનાઓનો અભ્યાસ કરેલો અને હવે આપણે એક જ સંકલ્પના બાકી છે, જેને કહેવાય છે આઇસોડાયાફર્સ. આપણે તે સંકલ્પના પણ પાઠ્યપુસ્તકમાં આપેલી નથી, એટલે આપણે સારી રીતે સમજી લઈએ. આગળની સંકલ્પના નંબર 6 આઇસોડાયાફર્સ. એટલે અહીંયા આપણી પાસે એક નવો શબ્દ આવે છે. તો આઇસોડાયાફર્સ કોને કહેવાય? જે રીતે આપણે જુદી જુદી સંકલ્પનાઓ સમજ્યા છીએ તે રીતે આઇસોડાયાફર્સ એટલે જે તત્વમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય. ઝેડ પણ સમાન નથી, કેપિટલ એ પણ સમાન નથી, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સમાન નથી, ન્યુટ્રોનની સંખ્યા પણ સમાન નથી, પણ ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય. તો આપણે સારી રીતે સમજી લઈએ કે જે તત્વોમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય તો તેને એકબીજાના આઇસોડાયાફર્સ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય. આપણે કેટલાક એક્ઝામ્પલ સમજીએ
એટલે તમને ઝડપથી ખ્યાલ આવી જશે. દાખલા તરીકે બોરોન કે જેનો પરમાણુ ક્રમાંક 5 છે અને આપણે પરમાણ્વીય દળ 11 લખીએ છીએ. હવે તેમાં ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા કેટલી થશે? ન્યુટ્રોન બરાબર એ માંથી ઝેડ બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા 6, પ્રોટોનની સંખ્યા 5 થશે પરમાણુ ક્રમાંક જેટલી. અહીંયા તમે જુઓ કે ઝેડ 5 છે અને પરમાણ્વીય દળ 11 છે. આપણે બાજુમાં બીજું ઉદાહરણ લખીએ. 6 કાર્બન 13. તો હવે આમાં આપણે જોઈએ કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય છે. તો ન્યુટ્રોનની સંખ્યા એમાંથી ઝેડ બાદ કરો એટલે 7 થશે અને પ્રોટોનની સંખ્યા 5, પ્રોટોનની સંખ્યા 6 થશે. અહીંયા તમે જોયું કે બંનેમાં ઝેડ પણ સમાન નથી, બંનેમાં એ પણ સમાન નથી, બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા પણ જુદી જુદી છે. ઝેડ કેપિટલ એ અને ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી છે, પણ આ બંનેનો તફાવત કરવામાં આવે તો એનું મૂલ્ય કેટલું થાય છે? ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત કરવામાં આવે તો તેનો જવાબ આપણને 1 મળે છે. અહીંયા પણ ન્યુટ્રોન અને પ્રોટોનનો તફાવત કરવામાં આવે તો તેનો જવાબ 1 મળે છે. એક બીજું ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ. 9 ફ્લોરિન પરમાણ્વીય દળ 19. તો તેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 19 માંથી 9 બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા થશે 10. પ્રોટોનની સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંક કેટલો થશે? 9. અને બંનેનો તફાવત લેવામાં આવે ન્યુટ્રોન માઇનસ પ્રોટોન, 10 માંથી 9 જશે એટલે 1. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે અહીંયા આપણને તત્વો આપેલા છે તેમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો જે તફાવત છે એ 3 તત્વોમાં 1 મળે છે. એટલે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય તો તેને એકબીજાના આઇસોડાયાફર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ ત્રણેય જે તત્વો મૂકેલા છે તેને આપણે આઇસોડાયાફર્સ તરીકે ઓળખીએ છીએ. આમ તો ખરેખર આઇસોડાયાફર્સ માટે એવું કહેવાય છે કે કોઈ રેડિયો સક્રિય તત્વ હોય અને તે રેડિયો સક્રિય તત્વ આલ્ફા કણનું ઉત્સર્જન કરે. અગાઉ આપણે સમજેલા છે કે રેડિયો સક્રિય તત્વ સતત આલ્ફા, બીટા અથવા ગેમા કણોનું આપમેળે ઉત્સર્જન કરે છે. અને આલ્ફા કણ એટલે શું? ધન વીજભાર ધરાવતો હિલિયમનું કેન્દ્ર છે. અને બીટા કણ એટલે ઋણ વીજભારિત અથવા ગતિ કરતો ઇલેક્ટ્રોન છે. અને ગેમા એટલે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે. તો અહીંયા આપણે એક સામાન્ય ઉદાહરણ સમજીએ કે કોઈ રેડિયો સક્રિય તત્વ છે X, જેનો પરમાણુ ક્રમાંક A છે અને પરમાણ્વીય દળ B છે. આ રેડિયો સક્રિય તત્વ આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. આલ્ફા કણનું ઉત્સર્જન કરે. રેડિયો સક્રિય પ્રક્રિયા છે એટલે અહીંયા માઇનસ આલ્ફા લખો, અથવા આપણે આલ્ફા કણનું ઉત્સર્જન કરીએ એટલે આપણે અહીંયા લખીશું 2He4+2. આલ્ફા કણનું ઉત્સર્જન કર્યું છે. તો હવે આમાંથી શું બાકી વધવાનું છે? તો દાખલા તરીકે એક્સમાંથી નવો ઘટક આવે છે વાય. તો પરમાણુ ક્રમાંકમાં કેટલો ઘટાડો થશે? 2. તો A-2. અને પરમાણ્વીય દળમાં કેટલો ઘટાડો થશે? 4. એટલે B-4. હવે વિદ્યાર્થી મિત્રો તમે ફરીથી સમજી લેજો કે આમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત કેટલો થશે? B-A. B-A કરવામાં આવે ત્યારે તેમાંથી આપણને શું મળશે? ન્યુટ્રોન મળશે. B-A એટલે એમાંથી ઝેડ બાદ કરો એટલે ન્યુટ્રોનની સંખ્યા મળશે. એ ન્યુટ્રોનની સંખ્યામાંથી ફરીથી પ્રોટોનની સંખ્યા બાદ કરો એટલે -A ફરીથી થશે.
આમાં પણ B-4 માંથી A-2 બાદ કરો એટલે તેમાંથી ન્યુટ્રોનની સંખ્યા મળશે અને એ ન્યુટ્રોનની સંખ્યામાંથી ફરીથી A-2 બાદ કરો એટલે ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચેનો તફાવત મળશે. આવું આપણે જે ઉદાહરણ લખ્યું છે તેમાં આપણે ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી પાસે દાખલા તરીકે એક ઘટક આપેલો છે 92 એટલે 92, પરમાણુ ક્રમાંક 92 છે. પરમાણુ ક્રમાંક 92 કોનો છે? રેડિયો સક્રિય તત્વ યુરેનિયમ. યુરેનિયમ 238. આ રેડિયો સક્રિય પદાર્થ છે અને તેમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે. એટલે આપણે અહીંયા લખીશું +2He4. હિલિયમ આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. તો હવે 92 અને અહીંયા 2 લખેલા છે એટલે 2 પરમાણુ ક્રમાંકનો ઘટાડો થશે. અહીંયા આવે છે 90. 90 પરમાણુ ક્રમાંક થોરિયમનો છે અને 238 માંથી 4 દૂર થશે એટલે જવાબ આવે છે 234. હવે અહીંયા મેં જે કેન્દ્રીય પ્રક્રિયા લખી છે તેમાં તમે ફરીથી વિદ્યાર્થી મિત્રો વિચારો કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળે છે, પ્રોટોનની સંખ્યા કેટલી થાય છે અને બંને વચ્ચેનો તફાવત કેટલો થાય છે. આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય છે તો 238 માંથી 92 બાદ કરવાના થશે એટલે ન્યુટ્રોનની સંખ્યા થશે 146. પ્રોટોનની સંખ્યા તો આપેલી છે, પ્રોટોનની સંખ્યા થશે 92 બરાબર પરમાણુ ક્રમાંક. અહીંયા ફરીથી આપણે જોઈ લઈએ કે તેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થાય છે તો 234 માંથી તમે 90 બાદ કરજો તો 144 થશે અને પ્રોટોનની સંખ્યા થાય છે 90. Z બરાબર 90. આ બંનેનો તફાવત તમે લો 146 - 92 તો તેનો જવાબ કેટલો મળે છે? આ બંનેનો તફાવત ન્યુટ્રોન માઇનસ પ્રોટોન 146 - 92 તો જવાબ મળે છે 54. અહીંયા બંનેનો તફાવત લેવામાં આવે ન્યુટ્રોન માઇનસ પ્રોટોન 144 - 90 તો એનો જવાબ મળે છે 54. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે અહીંયા આપણને જે જવાબ મળ્યો છે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો જે તફાવત મળ્યો છે એ આ પ્રક્રિયા માટે કેવો બને છે? સમાન. તો આપણે હમણાં જ કહ્યું કે જેમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય, ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત બંનેમાં કેવો છે? 54. એટલે આ પ્રક્રિયાથી એમ કહી શકાય કે કોઈ રેડિયો સક્રિય તત્વ હોય, રેડિયો સક્રિય તત્વ અને તે આલ્ફા કણનું ઉત્સર્જન કરે, આલ્ફા કણ ગુમાવે તો તેમાંથી મળેલું જે તત્વ છે એ તત્વ અને અગાઉનું તત્વ એ બંને એકબીજાના આઇસોડાયાફર્સ તરીકે ઓળખી શકાય. તો આ રીતે આપણે આઇસોડાયાફર્સ સમજાવી શકીએ. હવે આપણે જે 6 સંકલ્પનાઓ સમજવાની હતી એ અહીંયા પૂરી થાય છે. ફરીથી યાદ કરી લેજો કે શરૂઆતમાં આપણે આઇસોટોપ ભણ્યા, પરમાણુ ક્રમાંક સમાન. બીજા નંબરમાં આઇસો12 ભણ્યા જેમાં પરમાણવીય દળ સમાન. ત્રીજા નંબરમાં આઇસોટોન ભણ્યા જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન. 4 નંબરમાં આપણે આઇસો ઇલેક્ટ્રોનિક ભણ્યા કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. અને 5મા નંબરમાં આઇસોસ્ટર ભણેલા કે જેમાં ઇલેક્ટ્રોન અને પરમાણુની સંખ્યા સમાન હોય. અને છેલ્લે આપણે ભણેલા આઇસોડાયાફર્સ કે જેમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનો તફાવત સમાન હોય. આ રીતે આપણે સંકલ્પનાઓ સમજ્યા બાદ હવે આપણે કેટલાક એક્ઝામ્પલમાં એક મહત્વની બાબત બીજી પણ આવે છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે કોઈ તત્વ કુદરતમાંથી મળતું હોય અને એ કુદરતમાંથી તત્વ મળે છે, દાખલા તરીકે આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકો આપણે વિચારેલા કે પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટીટ્રિયમ. તો પ્રોટિયમનું કુદરતમાં પ્રમાણ કેટલું મળે છે?
યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? 99.985%. ડ્યુટેરિયમનું પ્રમાણ 0.0156% અને ટ્રિટિયમનું પ્રમાણ 10⁻15%. તો આ જે ઘટકોનું પ્રમાણ છે એના આધારે આપણે કોઈ પણ તત્વ માટે પરમાણુ ભારને આધારે સરેરાશ પરમાણુ ભાર કેવી રીતે નક્કી કરી શકાય તે આપણે સમજવું છે. સરેરાશ પરમાણુય ભાર. સરેરાશ પરમાણુય દળ અથવા પરમાણુ ભાર. એના માટે આપણે સામાન્ય રીતે એવું વિચારીએ છીએ કે કોઈ પણ તત્વના સમસ્થાનિકો કેટલા પ્રકારના છે. 2 પણ હોય, 3 પણ હોય, 3 કરતાં વધારે પણ હોય. હવે જેટલા સમસ્થાનિકો છે એના માટે આપણે એમ કહીએ છીએ સમસ્થાનિકો માટે કોઈ તત્વના સમસ્થાનિકો 3 છે એવું આપણે વિચારીએ છીએ. પ્રથમ x1, બીજો x2 અને ત્રીજો x3. 3 કરતાં વધારે પણ હોઈ શકે. અને આ જે સમસ્થાનિકો છે તેમના પરમાણુય દળ અનુક્રમે A1, A2 અને A3 છે. હવે અહીંયા જે સમસ્થાનિકો તમને મેં કહેલા છે x1, x2 અને x3 એ આપણે પ્રમાણના સંદર્ભમાં સમજી લઈએ કે તેનું પ્રમાણ આ પ્રમાણે દર્શાવેલું છે. કોઈ પણ તત્વનું કુલ પ્રમાણ 100% થાય છે. દાખલા તરીકે આપણે વિચારીએ કે આ ચોકનો ટુકડો છે, આ એક ભાગ કહેવાય અને ટકા કેટલા કહેવાય? 100%. આના આપણે 2 સરખા ભાગ કરી લઈએ તો આ 50% બને, આ પણ 50% બને. એટલે આ કેટલો ભાગ બન્યો? 1/2. અને આ પણ કેટલો બન્યો? 1/2. એટલે કુલ ભાગ 1 થાય છે અને કુલ ટકા 100 થાય છે. તો આપણે જે સમસ્થાનિકો વિચાર્યા છે એ સમસ્થાનિકોમાં પ્રથમ ઘટકનું પ્રમાણ x1 છે, બીજા ઘટકનું પ્રમાણ x2 છે અને ત્રીજા ઘટકનું પ્રમાણ x3 છે. તો હવે તેના માટે મારે સરેરાશ પરમાણુય દળ શોધવું છે. તો એના માટે સૂત્ર બને છે જે તે સમસ્થાનિકનું પરમાણુય દળ અને તેનું ટકાવાર પ્રમાણ પ્લસ જે તે સમસ્થાનિકનું પરમાણુય દળ અને તેનું પ્રમાણ પ્લસ ત્રીજો સમસ્થાનિક છે પરમાણુય દળ A3 પ્રમાણ x3 અને નીચે કુલ પ્રમાણ આવે છે x1 પ્લસ x2 પ્લસ x3. વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ફરીથી સમજવાનો પ્રયત્ન કરજો. આપણે અહીંયા લખ્યું છે સરેરાશ પરમાણુય દળ એટલે પ્રથમ ઘટકનું પરમાણુય દળ અને તેનું ટકાવાર પ્રમાણ અથવા તેનું સાપેક્ષ પ્રમાણ, બીજો ઘટક તેનું પરમાણુય દળ અને તેનું ટકાવાર પ્રમાણ, ત્રીજો ઘટક અને તેનું પરમાણુય દળ અને તેનું પ્રમાણ અને કુલ ભાગાકારમાં આવે છે કુલ પ્રમાણ. તમે વિદ્યાર્થી મિત્રો વિચારશો તો કુલ પ્રમાણ કેટલા ટકા થશે? 100%. તો આ મેં 3 ઘટકો મૂક્યા છે એટલે આ સૂત્ર આવે. જો 2 જ ઘટકો હોય તો સૂત્ર શું થશે? તો A1 × x1 પ્લસ A2 × x2 ભાગાકારમાં x1 પ્લસ x2. જો 3 કરતાં વધારે ઘટકો હોય, જો 5 ઘટકો હોય તો એ જ પ્રમાણે થશે આગળ. A1 × x1 પ્લસ A2 × x2 પ્લસ A3 × x3 પ્લસ A3 × x4 પ્લસ A5 × x5 અને ભાગાકારમાં x1 પ્લસ x2 પ્લસ x3 પ્લસ x4 પ્લસ x5. એટલે આ રીતે આપણે સરેરાશ પરમાણુય દળ શોધી શકીએ. હવે આપણે આ જ એક્ઝામ્પલ, આ જે સૂત્ર છે એ આપણે એક્ઝામ્પલ સ્વરૂપે ગણવાનો પ્રયત્ન કરીએ. તો આપણી પાસે પ્રચલિત ઉદાહરણ છે કે કુદરતમાં ક્લોરીનના 2 સમસ્થાનિકો મળે છે. કુદરતમાં ક્લોરીનના 2 સમસ્થાનિકો મળે છે. ક્લોરીનના સમસ્થાનિકો
અને તે બે સમસ્થાનિકોનું પ્રમાણ પણ જુદું જુદું છે. પ્રથમ સમસ્થાનિક દાખલા તરીકે 17 ક્લોરીન 35, જે કુદરતમાંથી મળે છે 75%, અને બીજો સમસ્થાનિક 17 ક્લોરીન 37, જેનું પ્રમાણ 25%. તો ક્લોરીન માટે સરેરાશ પરમાણવીય દળ ગણો. સરેરાશ પરમાણવીય દળ ગણો. આપણને આ પ્રકારનું એક્ઝામ્પલ આપેલો છે કે કુદરતમાં ક્લોરીનના બે સમસ્થાનિકો છે, 17 ક્લોરીન 35, જેનું કુદરતમાં પ્રમાણ 75% છે, અને બીજો સમસ્થાનિક 17 ક્લોરીન 37, જેનું કુદરતમાં પ્રમાણ 25% છે. તો હવે તેનું સરેરાશ પરમાણવીય દળ નક્કી કરવું છે. તો સૂત્ર તો આપણે એ જ લખવાના છીએ કે સરેરાશ પરમાણવીય દળ બરાબર આપણી પાસે બે જ ઘટકો છે, એટલે આપણે લખીશું A1 x1 પ્લસ A2 x2 ભાગાકારમાં x1 પ્લસ x2. અહીંયા આપણે મૂલ્યો મૂકીએ તો જવાબ કેટલો થાય છે? બરાબર પરમાણવીય દળ 35 પ્રથમ ઘટકનું, એટલે 35 ગુણાકારમાં 75 પરમાણવીય દળ અને પ્રમાણ, પ્લસ પરમાણવીય દળ અને પ્રમાણ 37 ગુણાકારમાં 25, અને કુલ પ્રમાણ, તો કુલ પ્રમાણ 75 પ્લસ 25 બરાબર આપણે અગાઉ પણ કહેલું કે કુલ પ્રમાણ 100% થશે. હવે આનું તમે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપી લેજો તો જવાબ મળે છે સાદુ રૂપમાં. આનો ગુણાકાર કરી અને સરવાળો કરવામાં આવે તો જવાબ મળે છે 3550 ભાગાકારમાં 100, એટલે જવાબ થશે 35.5. તો આપણે એક્ઝામ્પલમાં અગાઉ પ્રથમ પાઠમાં પણ તમને યાદ હશે કે ક્લોરીનનું સરેરાશ પરમાણવીય દળ આપણે કેટલું લઈએ છીએ? 35.5. આ રીતે કોઈ પણ ઘટકનું પરમાણવીય દળ તમે સરેરાશ પરમાણવીય દળના સંદર્ભમાં સમજાવી શકો. દાખલા તરીકે મેં તમને હમણાં જ કહ્યું હતું કે કદાચ કુલ પ્રમાણના સંદર્ભમાં આવે સાપેક્ષ પ્રમાણ, તો તમે એક્ઝામ્પલ કેવી રીતે ગણી શકો? આ જ એક્ઝામ્પલમાં આપણે એમ કહી શકીએ કે 17 ક્લોરીન 35 ના 3 પરમાણુ મળે છે, ત્યારે 17 ક્લોરીન 37 ના 1 પરમાણુ મળે છે. એટલે બંનેનું સાપેક્ષ પ્રમાણ કેવું થયું? 3:1. 17 ક્લોરીન 35 ના 3 પરમાણુ મળે ત્યારે કુદરતમાં 17 ક્લોરીન 37 નો 1 પરમાણુ મળે છે, એટલે સાપેક્ષ પ્રમાણ થયું 3:1. તો તમે અહીંયા સૂત્રમાં સાપેક્ષ પ્રમાણ પણ લખી શકો. અહીંયા આપણે જે 75 લખ્યા છે તેના બદલે તમે 3 લખી શકો, અહીંયા 25 લખ્યા છે તેના બદલે તમે 1 લખી શકો, અને અહીંયા સાપેક્ષ પરમાણુ જે પ્રમાણ છે તેનો સરવાળો કેટલો થશે? 3 + 1 = 4. તો આ રીતે સાપેક્ષ પ્રમાણ આપેલું હોય તો પણ તમે એ જ એક્ઝામ્પલ માટે સરેરાશ પરમાણવીય દળ શોધી શકો. હવે આપણે એક બીજો એક્ઝામ્પલ સમજીએ કે તેમાં સરેરાશ પરમાણવીય દળ કેવી રીતે નક્કી થાય છે. એ જ પ્રકારનું એક્ઝામ્પલ છે, અને તેમાં આપણને સાપેક્ષ પ્રમાણ આપેલું છે. કોઈ એક તત્વ કે જેમાં Z બરાબર પરમાણુ ક્રમાંક બરાબર 60 થાય છે. હવે તે તત્વ માટે આપણને જે સમસ્થાનિકો આપેલા છે 140 પરમાણવીય દળ 140 પ્રથમ ઘટક A,
બીજો ઘટક આપેલો છે 142, 138 અને 142. 138 એ અને 142 એ. આ ત્રણેય ઘટકોનું સાપેક્ષ પ્રમાણ આપણને આપેલું છે 3:2:1. 3:2:1. તો તેના માટે સરેરાશ પરમાણ્વીય દળ નક્કી કરો. તો સરેરાશ પરમાણ્વીય દળ નક્કી કરો. જો વિદ્યાર્થી મિત્રો, મેં તમને હમણાં જ કહ્યું હતું કે જ્યારે સાપેક્ષ પ્રમાણ આપેલું હોય તો એનું ટકાવાર પ્રમાણ પણ તમે ગણતરી કરી શકો કે કુલ પ્રમાણ કેટલું છે, 3 + 2 + 1 એટલે કુલ પ્રમાણ 6 થશે. 6 થાય તો એમાં 3 ભાગ આ છે એટલે કેટલા ટકા થયા? 50%. અને આ બંનેનો સરવાળો 50% થાય છે. એટલે અહીંયા 2 ભાગ હોય તો 100 ભાગાકારમાં 6 ગુણાકારમાં 2 થશે. એટલે તેના સંદર્ભમાં તમે વિચારો તો આનું પ્રમાણ 50% થશે, આનું પ્રમાણ 33.33% થશે અને આનું પ્રમાણ એ પ્રમાણે 17% આજુબાજુ થશે, 16.66 થશે. પણ અહીંયા આપણને સાપેક્ષ પ્રમાણ જ આપેલું છે તો તેના આધારે આપણે એક્ઝામ્પલ ગણીએ તો સૂત્ર આપણી પાસે એ જ હતું, સરેરાશ પરમાણ્વીય દળ બરાબર 3 ઘટકો છે, A1x1 + A2x2 + A3x3 ભાગાકારમાં x1 + x2 + x3 બરાબર A1 પ્રથમ ઘટક માટે 140 ગુણાકારમાં 3 પ્લસ બીજા ઘટક માટે 138 ગુણાકારમાં 2 સાપેક્ષ પ્રમાણ, ત્રીજા ઘટકમાં 142 ગુણાકારમાં સાપેક્ષ પ્રમાણ 1 અને ભાગાકારમાં કુલ પ્રમાણ 3 + 2 + 1. હવે આનું તમે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરજો તો જવાબ મળશે 420 + 276 + 142 ભાગાકારમાં 6 ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે 139.66. એટલે તેનું પરમાણ્વીય દળ, સરેરાશ પરમાણ્વીય દળ આપણે 140 ગણતરીમાં લઈએ છીએ. તો આ જે તત્વો આપેલા છે તેમાં સાપેક્ષ પ્રમાણને આધારે પણ તમે સરેરાશ પરમાણ્વીય દળ નક્કી કરી શકો. આપણે એક બીજો એક્ઝામ્પલ પણ સમજીએ કે જેમાં સાપેક્ષ પ્રમાણ આપેલું નથી, સરેરાશ પરમાણ્વીય દળ આપેલું હોય અને તેના આધારે જુદા જુદા ઘટકોનું પ્રમાણ કેવી રીતે નક્કી કરી શકાય એ આપણે એક નવા એક્ઝામ્પલ સ્વરૂપે જોઈએ કે જેમાં જે સમસ્થાનિકો આપેલા છે તે સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ આપણે નક્કી કરવાનું છે. જો આ એક વિશિષ્ટ પ્રકારનું એક્ઝામ્પલ છે એટલે તમે સમજવાનો પ્રયત્ન કરજો. ઝેડ તત્વનો સરેરાશ આ પ્રમાણે એક્ઝામ્પલ છે, ઝેડ તત્વનો સરેરાશ પરમાણ્વીય દળ નું મૂલ્ય આપણને આપેલું છે 51.7 નક્કી થયું છે. તેમાં બે સમસ્થાનિકો આપણને આપેલા છે, એક 50Z અને 52Z. તો તેનું ટકાવાર પ્રમાણ નક્કી કરો.
જો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે પરમાણવીય દળ આમાં આપેલું છે, સરેરાશ પરમાણવીય દળ ગણવાનું નથી, સરેરાશ પરમાણવીય દળ આપી દીધું છે, પણ બે ઘટકોનું 50Z અને 52Z, આ બંને ઘટકોનું ટકાવાર પ્રમાણ આપણે નક્કી કરવાનું છે. સૂત્ર તો એ જ આવે, પણ આપણે પહેલાં વિચારવું પડે કે આના માટે જે આપણને બે ઘટકો આપેલા છે, દાખલા તરીકે 50Zનું પ્રમાણ આપણે ધારો કે X% છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજી લેજો કે 50Zનું પ્રમાણ X%, તો 52Zનું ટકાવાર પ્રમાણ કેટલું થશે? આપણે કહેલું કે બધા જ સમસ્થાનિકોનું કુલ ટકાવાર પ્રમાણ 100% થાય છે, તો આનું X% હોય તો આનો જવાબ કેટલો થશે? 100 - X%. હવે આપણે સૂત્ર જે લખીએ છીએ એ પ્રમાણે જ કે સરેરાશ પરમાણવીય દળ બરાબર પ્રથમ ઘટક A1X1 પ્લસ A2X2 ભાગાકારમાં X1 પ્લસ X2. અહીંયા સરેરાશ પરમાણવીય દળ આપેલું છે, શોધવાનું નથી, તો મૂલ્ય મૂકીએ 51.7. કુલ સાપેક્ષ પ્રમાણ આપણે કહેલું કે કુલ સાપેક્ષ ટકાવાર પ્રમાણ 100 થાય છે, એટલે નીચે લખીશું 100. પ્રથમ ઘટકનું પરમાણવીય દળ આપેલું છે 50, એનું ટકાવાર પ્રમાણ છે X%, એટલે 50 ગુણાકારમાં X વત્તા બીજો ઘટક છે કે જેનું પરમાણવીય દળ આપેલું છે 52 ગુણાકારમાં તેનું ટકાવાર પ્રમાણ થશે 100 - X. આ પ્રમાણે સાદુરૂપ આપો એટલે અહીંયા ગુણાકારમાં જશે, એટલે 5170 બરાબર 50X થશે, પ્લસ આ બંનેનો ગુણાકાર થશે 5200 થશે, માઇનસ આ બંનેનો ગુણાકાર થશે એટલે 52X થશે. આ 5200 આ બાજુ આવે, પ્લસ એટલે માઇનસ થશે 5170 માઇનસ 5200 બરાબર 50X માઇનસ 52X. તો આ બંનેનું સાદુરૂપ આપું તો જવાબ થશે -30 બરાબર -2X. માઇનસ માઇનસ દૂર થઈ જશે, તો X = 30 ભાગાકારમાં 2 બરાબર 15 થશે. Xનો જવાબ આપણને મળી ગયો. Xનો જવાબ આપણને 15% મળ્યો છે. તો પ્રથમ ઘટકનું પ્રમાણ આપણને મળી ગયું છે 50Zનું, 50Z કે જેનું સાપેક્ષ પ્રમાણ X% હતું એ કેટલા ટકા થશે? 15%. બીજો ઘટક હતો 52Z, તો 52Z માટે 100 - X એટલે 100 - 15 એટલે કેટલા ટકા થશે? 100 - 15 બરાબર 85% થશે. તો વિદ્યાર્થી મિત્રો તમે હવે સમજી લીધું હશે કે એક ઘટકનું સાપેક્ષ પ્રમાણ 15% છે અને બીજા ઘટકનું સાપેક્ષ પ્રમાણ 85% છે. એટલે જો સરેરાશ પરમાણવીય દળ આપેલું હોય અને બંને ઘટકોનું ટકાવાર પ્રમાણ શોધવાનું હોય તો તમે આ રીતે જે આ તમને એક્ઝામ્પલ આપેલો છે તેના આધારે 15% અને 85% એ પ્રમાણે તમે જવાબ મૂકી શકો. એટલે આ પ્રકારના એક્ઝામ્પલ માટે પણ તમે વિચારી અને આવા પણ બીજા એક્ઝામ્પલ તમે જાતે ગણી શકો. હવે ત્યાર પછી સંકલ્પનાઓ સમજ્યા છીએ તેને અનુરૂપ
કેટલાક બીજા એક્ઝામ્પલ પણ સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે અગાઉ જ્યારે પરમાણુનું વિભાજન કરવામાં આવે ત્યારે તેમાંથી મુખ્ય અપરમાણવીય કણો 3 મળે છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. અને આ જે 3 કણો મળે છે તેના વીજભાર અને દળની પણ આપણે વાત કરી છે. તેના સંદર્ભમાં આપણે એક બીજો એક્ઝામ્પલ ગણીએ કે મિથેન પ્રથમ પ્રકરણમાં પણ તમે એનું અણુસૂત્ર ભણ્યા હશો, અગાઉના ધોરણમાં પણ તમે એનો અભ્યાસ કર્યો છે. મિથેન એટલે CH4, સાદામાં સાદો હાઇડ્રોકાર્બન એટલે મિથેન, આલ્કેન શ્રેણીનો પ્રથમ ઘટક છે. આ મિથેન 1 મોલ હોય, મિથેનના 1 મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. આવા પ્રકારનું એક્ઝામ્પલ છે. તો હવે એકદમ સામાન્ય બાબત છે. સૌ પ્રથમ આપણી પાસે જે અણુસૂત્ર છે મિથેન CH4, માત્ર મિથેનનો એક જ અણુ હોય, 1 મોલ નહીં, એક જ અણુ, તો તેમાં કાર્બન 1 જ હશે, હાઇડ્રોજન 4 હશે. કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? કાર્બનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય છે? 6. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. જો તટસ્થ પરમાણુ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 6 થશે. હાઇડ્રોજનમાં 1 જ ઇલેક્ટ્રોન છે પણ એવા 4 હાઇડ્રોજન છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 4. એટલે મિથેનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 10. પણ મિથેનના એક જ અણુમાં અહીંયા લખ્યું છે 1 મોલ મિથેન. હવે 1 મોલ મિથેન એટલે પ્રકરણ 1માં પણ તમે ભણવાના છો કે 1 મોલ એટલે એવોગેડ્રો અંક, અને તેનું મૂલ્ય 6.022 ગુણાકારમાં 10⁻23 આવે છે. એટલે 1 મોલ મિથેનમાં કુલ ઇલેક્ટ્રોન બરાબર એવોગેડ્રો Na ગુણાકારમાં 10 ઇલેક્ટ્રોન. તો ઇઝ ઇક્વલ ટુ 6.022 ગુણાકારમાં 10⁻23 ગુણાકારમાં 10 ઇઝ ઇક્વલ ટુ 6.022 ગુણાકારમાં 10⁻24 ઇલેક્ટ્રોન થશે. આ આપણને કુલ ઇલેક્ટ્રોન થયા. વિદ્યાર્થી મિત્રો, એવોગેડ્રો અંકનું મૂલ્ય કેટલું છે એ વારંવાર તેનો ઉપયોગ થશે એટલે તમારે ફરજિયાત યાદ રાખવું પડશે. એવોગેડ્રો અંક Na બરાબર 1 મોલ બરાબર તેમાં રહેલા ઘટકોની સંખ્યા. ઘટકો એટલે અણુ પણ આવે, પરમાણુ પણ આવે, આયન પણ આવે. તેનું મૂલ્ય 6.022 ગુણાકારમાં 10⁻23 છે. આ મૂલ્યનો ઉપયોગ તમારે વારંવાર કરવાનો થાય છે એટલે તમે તે યાદ રાખી લેજો. તો આ રીતે મિથેનના 1 મોલમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 6.022 ગુણાકારમાં 10⁻24. આપણે એક બીજો પણ એવો જ એક્ઝામ્પલ લઈએ. 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ, 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ, 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ તથા વીજભાર ગણો. આ બંને બાબતો આપણે 1 ઇલેક્ટ્રોનના સંદર્ભમાં અગાઉ સમજેલા છે. 1 ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ છે. 1 ઇલેક્ટ્રોનનું આપણે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ શોધવાનું છે એટલે ગુણાકારમાં એવોગેડ્રો અંક આવે છે. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર પણ આપણે શોધેલો છે. તમને યાદ હોય તો આપણે ઓઇલ ડ્રોપ મેથડ, તૈલી બિંદુ પદ્ધતિ હતી, તેમાં Q બરાબર Ne કરી અને તેનો ઇલેક્ટ્રોનનો વીજભારનો જવાબ આપણે મેળવેલો -1.6022 ગુણાકારમાં 10⁻19 કુલમ. પણ 1 ઇલેક્ટ્રોન માટે, 1 મોલ ઇલેક્ટ્રોન માટે નહીં,
આપણે અહીંયા શોધવાનું છે 1 મોલ ઇલેક્ટ્રોન માટે. હવે 1 ઇલેક્ટ્રોનનું દળ બરાબર 9.109 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ છે. તો 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ બરાબર 1 મોલ એટલે આપણે એવોગેડ્રો અંક 6.022 ગુણાકારમાં 10⁻23 વડે ગુણાકાર કરવો પડે. ગુણાકારમાં 9.109 ગુણાકારમાં 10⁻31. હવે આટલાનું તમે સાદુરૂપ આપો તો જવાબ મળે છે. જવાબ આપણને મળે છે 54.85. આ અને આ બંનેનો ગુણાકાર કરો તો 54.85 થશે. ગુણાકારમાં 10⁻23 10⁻31. હવે 23 અને 31 એટલે અહીંયા પ્લસ ઘાત છે, અહીંયા માઇનસ ઘાત છે, એટલે 10⁻8 થશે કિલોગ્રામમાં. આપણે સામાન્ય રીતે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ વિચારીએ તો એક અંક પછી આપણે દશાંશ મૂકીએ છીએ તો જવાબ મળશે 5.485. ગુણાકારમાં મેં તમને 2 શબ્દો આપેલા, તમને યાદ હોય તો ધડાવ અને રૂજવ. આ 2 શબ્દો તમે ખાસ યાદ કરી લેજો. ધનમાં ડાબી બાજુ જાઓ, દશાંશ જો ડાબી બાજુ જાય, આજે આપણો હાથ છે જ વિચારવાનું, આ ડાબો હાથ છે ને આ જમણો હાથ છે. ધનમાં ડાબી બાજુ જાઓ તો ઘાત વધે. ઋજવ એટલે ઋણમાં જમણી બાજુ જાઓ તો ઘાત વધે. ઋણમાં આ બાજુ જાઓ તો ઘાત વધે. આપણે અહીંયા દશાંશને જમણી બાજુ નહીં પણ ડાબી બાજુ ખસેડ્યું છે. હવે ડાબી બાજુ ખસેડો, ઋજવ, જમણી બાજુ જાઓ તો ઋણમાં ઘાત વધે, તો ડાબી બાજુ જાઓ તો ઘાત ઘટે. તો અહીંયા 10⁻8 ને બદલે 10⁻7 થશે કિલોગ્રામ. જો કેટલાય વિદ્યાર્થીઓને આજે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ વડે લખતા આવડતું નથી. આ 2 શબ્દો ખાસ યાદ કરી લેવાના. ધનમાં દશાંશ ડાબી બાજુ લઈ જાઓ તો ઘાત વધે, અને ઋણમાં જમણી બાજુ દશાંશ લઈ જાઓ તો ઘાત વધે, અને એનાથી વિરુદ્ધ થશે. જો આમાં જમણી બાજુ લઈ જાઓ તો ઘટે, અને ઋણમાં ડાબી બાજુ લઈ જાઓ તો પણ ઘટે. એટલે એનું મૂલ્ય આ પ્રમાણે થશે 5.485 ગુણાકારમાં 10⁻7 કિલોગ્રામ. હવે આ મૂલ્યને તમે ગ્રામમાં રૂપાંતર કરો, એ પણ તમે પ્રકરણ નંબર 1માં જુદા જુદા એકમોમાં રૂપાંતર કરવાનું તમે શીખી ગયા હશો. એમાં કિલોગ્રામ આવે છે, ગ્રામ આવે છે, મેગા, ગીગા, નેનો, માઇક્રો, આ બધા શબ્દો આવે છે. કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરવું હોય તો આપણે 10⁻³ વડે ગુણાકાર કરીએ છીએ, એટલે એનું મૂલ્ય થશે 5.485 ગુણાકારમાં 10⁻7 10⁻³ બરાબર 5.485 ગુણાકારમાં 10⁻4 ગ્રામ થશે. આટલું મૂલ્ય 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ ગ્રામમાં લખી શકાય. તો હવે આપણે એ જ બાબત છે વીજભારના સંદર્ભમાં સમજવી છે. અહીંયા લખેલું છે ને કે ઇલેક્ટ્રોન 1 મોલ હોય તો તેનો વીજભાર કેટલો થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાતે ના વિચારી શકો કે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર તો એ અગાઉ આપણે સમજેલા છે. 1 ઇલેક્ટ્રોનનો વીજભાર બરાબર -1.6022 ગુણાકારમાં 10⁻19 કુલમ. માઇનસ આપણે જે લખીએ છીએ તે મૂલ્ય નથી,
ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, પ્રોટોન ધન વીજભારિત છે. એટલે માઇનસ આપણે સંજ્ઞાના સંદર્ભમાં લખીએ છીએ. 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર 1 મોલ આવે એટલે એવોગેડ્રો અંક એટલે 6.022 ગુણાકારમાં 1023 ઘાત વડે ગુણાકાર કરવો પડે. ગુણાકારમાં 1023 ઘાત ગુણાકારમાં 1.6022 ગુણાકારમાં 10⁻19 ઘાત બરાબર. હવે તેનું તમે સાદુરૂપ આપી લેજો તો તેનું મૂલ્ય આપણને મળે છે 9.63. આ બંનેનો ગુણાકાર તમે કરો તો 9.63 મળે છે. ઘાત 10⁻19 અને 10+23 એટલે 10⁴ ઘાત થશે. અને વીજભાર હંમેશા આપણને કુલમમાં મળે છે તો તેનું મૂલ્ય થયું 9.63 ગુણાકારમાં 10⁴ ઘાત કુલમ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન માટે પણ 1 મોલ ઇલેક્ટ્રોન માટે દળ પણ શોધી શકીએ અને 1 મોલ ઇલેક્ટ્રોન માટે વીજભાર પણ શોધી શકીએ. તો વીજભાર એવોગેડ્રો અંક અને દળ પણ એવોગેડ્રો અંક વડે તમે ગુણાકાર કરો એટલે તેનું મૂલ્ય મળી જશે. હવે આપણે બીજો એક્ઝામ્પલ પણ સમજીએ. 7 મિલીગ્રામ 14 કાર્બન 7 મિલીગ્રામ 14 કાર્બન એટલે કાર્બનના ઘણા બધા સમસ્થાનિકો છે, તેમાંથી 14 કાર્બન છે માં રહેલા ન્યુટ્રોનની સંખ્યા અને ન્યુટ્રોનનું દળ ગણો. ન્યુટ્રોનની આપણે કુલ સંખ્યા નક્કી કરવાની છે અને ન્યુટ્રોનનું કુલ દળ નક્કી કરવાનું છે. એક ન્યુટ્રોનનું દળ તમને વિદ્યાર્થી મિત્રો યાદ હશે, પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ લગભગ સમાન છે. તો એનું એક ન્યુટ્રોનનું દળ હતું 1.675 ગુણાકારમાં 10⁻27 કિલોગ્રામ. 1.675 ગુણાકારમાં 10⁻27 કિલોગ્રામ. અહીંયા આપણે 7 મિલીગ્રામ છે. 7 મિલીગ્રામ 14 કાર્બન એમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા. તો પહેલાં તો માત્ર એક જ કાર્બનનું પરમાણુ હોય. 14 કાર્બન કે જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે 6, એ યાદ રાખવું પડશે. 6 કાર્બન 14. આમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? ન્યુટ્રોનની સંખ્યા બરાબર આપણે અગાઉ પણ કહેલું A to Z. એમાંથી તમે Z બાદ કરો એટલે 14 - 6 ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોનની સંખ્યા થાય છે 8. જો કાર્બનનો એક જ પરમાણુ હોય તો તેમાં ન્યુટ્રોનની સંખ્યા થશે 8. પણ હવે આપણે મોલના સંદર્ભમાં વિચારીએ. આ એક જ પરમાણુ છે પણ આ જે આપણને આપેલું છે તે એક મોલના સંદર્ભમાં હશે. તો એક મોલ 6 કાર્બન 14 જેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે 8 ગુણાકારમાં એવોગેડ્રો અંક 6.022 ગુણાકારમાં 10⁻23 ઘાત. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? મોલ શબ્દ આવે એટલે 6.022 ગુણાકારમાં 10⁻23 ઘાત થશે. 1 મોલ 6 કાર્બન 14માં ન્યુટ્રોનની સંખ્યા આટલી થશે. ન્યુટ્રોનની સંખ્યા આપણે શોધી રહ્યા છીએ. ન્યુટ્રોનની સંખ્યા. હવે આપણી પાસે 1 મોલ 6 કાર્બન 14 હોય તો તેનું દળ કેટલું થાય? પ્રકરણ નંબર 1 આવશે. કોઈ પણ પદાર્થ 1 મોલ હોય તો તેનું દળ પરમાણ્વીય દળ જેટલું થશે. ફરીથી, કોઈ પણ પદાર્થ 1 મોલ હોય, જો પરમાણુ હશે તો 1 મોલનું વજન પરમાણ્વીય દળ જેટલું હશે અને અણુ હશે તો 1 મોલ અણુનું દળ તેના આણ્વીય દળ જેટલું હશે. તો આનું પરમાણ્વીય દળ કેટલું છે 14. તો આપણે એમ ના લખી શકીએ કે 14 ગ્રામ
કાર્બન, જો 14 ગ્રામ કાર્બન એટલે કે 1 મોલ કાર્બન હોય, 14 ગ્રામ કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 8 ગુણાકારમાં 6.022 ગુણાકારમાં 10⁻23 ન્યુટ્રોન. તો આપણી પાસે 7 મિલીગ્રામ છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજવાનું છે, મેં તમને કહ્યું 1 મોલ પરમાણુ હોય તો તેનું દળ થાય છે તેના પરમાણુય દળ જેટલું. 6.022 ગુણાકારમાં 10⁻23 કાર્બન લેવામાં આવે તો તેનું પરમાણુય દળ 14 ગ્રામ થાય છે. તો 14 ગ્રામ કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? 1 મોલ બોલો અથવા 14 ગ્રામ બોલો, ન્યુટ્રોનની સંખ્યા આટલી થશે. આપણે 7 મિલીગ્રામમાં શોધવાનું છે. તો 7 મિલીગ્રામના ગ્રામ કેટલા થશે? મિલીગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરવું હોય તો 10⁻³ વડે ગુણાકાર કરવો પડે. 10⁻³ મિલીગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરવું. મિલી નાનો છે અને ગ્રામ તેના કરતાં મોટો એકમ છે, એટલે આના ગ્રામ કેટલા થશે? 7 ગુણાકારમાં 10⁻³ ગ્રામ. કાર્બનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? પ્રશ્નાર્થ થશે. આપણે ક્રોસમાં ગુણાકાર કરીશું એટલે જવાબ કેટલો થશે? ઇઝ ઇક્વલ ટુ 7 ગુણાકારમાં 10⁻³ ગુણાકારમાં 8 ગુણાકારમાં 6.022 ગુણાકારમાં 10⁻23 ભાગાકારમાં 14 થશે. બરાબર. એટલે અહીંયા તમે સાદુરૂપ આપો એટલે અહીંયા 4 થઈ જશે, 7 નીકળી જશે. તો એનું મૂલ્ય કેટલું થાય છે? ઇઝ ઇક્વલ ટુ 6.022 તમે 4 વડે ગુણાકાર કરો તો 24.088 ગુણાકારમાં 10⁻³ 10⁻23 એટલે 10⁻20 થશે. 24.088 ગુણાકારમાં 10⁻20. વૈજ્ઞાનિક અંક પદ્ધતિ વડે તમે લખો જવાબ, તો જવાબ કેટલો થશે? 2.4088 ગુણાકારમાં 10⁻21 ન્યુટ્રોન થશે. એટલે આપણને કુલ ન્યુટ્રોનની સંખ્યા મળી છે 2.4088 ગુણાકારમાં 10⁻21. હમણાં જ મેં કહેલું આ કઈ બાજુ દશાંશ ખસેડવામાં આવે છે? હાથ તરફ જોવાનું, ડાબી તરફ. અને ઘાત કઈ છે? ધન. ધ-ડા-વ. ધનમાં ડાબી બાજુ થતાં ઘાતમાં વધારો થશે. ધનમાં ડાબી બાજુ તરફ જતાં ઘાતમાં વધારો થશે. એટલે 10⁻21 ને બદલે આપણે શું લખ્યું છે? 10⁻21. અહીંયા આપણને એક પ્રશ્નનો જવાબ મળ્યો. ન્યુટ્રોનની સંખ્યા, તેમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી હશે? તો એ આપણે શોધી લીધી છે. હવે ન્યુટ્રોનનું દળ એ વિદ્યાર્થી મિત્રો તમે હવે જાતે ના શોધી શકો. એક ન્યુટ્રોનનું દળ કેટલું છે? મેં હમણાં જ કહેલું 1.675 ગુણાકારમાં 10⁻27 કિલોગ્રામ. તો આપણી પાસે આટલા ન્યુટ્રોન છે તો તેનું દળ કેટલું થશે? તો આપણે તે પણ સમજી લઈએ. માત્ર ગુણાકાર કરવાનું થશે. એક ન્યુટ્રોનનું દળ આપણને આપેલું છે. એક ન્યુટ્રોનનું દળ 1.675 10⁻27 કિલોગ્રામ. આપણી પાસે ન્યુટ્રોન છે 2.4088 10⁻21. ન્યુટ્રોનનું દળ બરાબર બંનેનો ગુણાકાર થાય 2.4088 10⁻21 ગુણાકારમાં 1.675 ગુણાકારમાં 10⁻27 બરાબર. એનું પણ તમે સાદુરૂપ આપી લેજો તો જવાબ કેટલો થાય છે?
1.675 ગુણાકારમાં 10⁻27 એટલે હવે સાદુરૂપ તમે આપો તો બંનેનો ગુણાકાર કરવાનો થશે 2.4088 ગુણાકારમાં 1.675 તો તેનો જવાબ આપણને મળે છે 4.035 ગુણાકારમાં 10⁻27 અને 10⁻21 સાદુરૂપ આપો એટલે 10⁻6 કિલોગ્રામ થશે આ ન્યુટ્રોનનું દળ મળ્યું કુલ ન્યુટ્રોનનું દળ આપણને આ પ્રમાણે મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે બે બાબતોની ગણતરી કરવાની હતી ફરીથી સમજી લેજો 7 મિલીગ્રામ 14 કાર્બનમાં રહેલા ન્યુટ્રોનની કુલ સંખ્યા કેટલી થાય છે આ ન્યુટ્રોનની આપણને કુલ સંખ્યા મળી છે 2.4088 ગુણાકારમાં 10⁻21 ન્યુટ્રોન અને એ જ ન્યુટ્રોનનું દળ આપણે અહીંયા શોધ્યું છે કે જેનો જવાબ આપણને મળે છે 4.035 ગુણાકારમાં 10⁻6 કિલોગ્રામ હવે આને અનુરૂપ આપણે એક બીજો એક્ઝામ્પલ પણ સમજવાનો પ્રયત્ન કરીએ રકમ આ પ્રમાણે છે 2 ગુણાકારમાં 10⁸ કાર્બન પરમાણુ એકબીજાની આસપાસ એટલે કે લગોલગ ગોઠવાયેલ છે જો વ્યવસ્થાની લંબાઈ 2.4 સેન્ટીમીટર હોય 2.4 સેન્ટીમીટર હોય તો એક કાર્બન પરમાણુની ત્રિજ્યા ગણો જો અહીંયા આ એક્ઝામ્પલ છે એ તમારું જે બેઝિક જ્ઞાન છે એને અનુરૂપ છે આપણે કહ્યું કે 2 ગુણાકારમાં 10⁸ કાર્બન પરમાણુ છે એકબીજાને લગોલગ ગોઠવાયેલા છે એકબીજાને સ્પર્શીને ગોઠવાયેલા છે તો તેના માટે આપણે આ રીતે કહી શકીએ જુઓ કાર્બન પરમાણુ છે આ કાર્બન પરમાણુ એકબીજાને લગોલગ ગોઠવાયેલા છે ઘણા બધા કાર્બન પરમાણુ છે અને એનું મૂલ્ય પણ આપણને આપેલું છે 2 ગુણાકારમાં 10⁸ કાર્બન પરમાણુ લગોલગ ગોઠવાયેલા છે અને તેમાં જે આપણે મૂલ્ય નક્કી કરવાનું છે તે લંબાઈ વ્યવસ્થાની લંબાઈ આપણને આપેલી છે 2.4 સેન્ટીમીટર અહીંયા જે વ્યવસ્થા છે તે 2.4 સેન્ટીમીટર છે હવે અહીંયા આપણે એમ કહી શકીએ કે કુલ લંબાઈ જે આપેલી છે 2.4 સેન્ટીમીટર તેના અંદર કેટલા કાર્બન પરમાણુ સમાય છે 2 ગુણાકારમાં 10⁸ કાર્બન પરમાણુ તો એક કાર્બન પરમાણુ કેટલી જગ્યા રોકે છે એટલે એમાંથી આપણને વ્યાસ મળી જશે અને વ્યાસ મળે તો તમને ખબર છે કે ત્રિજ્યા r બરાબર વ્યાસ ભાગાકારમાં 2 r = d ભાગાકારમાં 2 વ્યાસને 2 વડે ભાગાકાર કરો એટલે ત્રિજ્યા મળી જાય એટલે પહેલાં આપણે વ્યાસ શોધવા માટે શું કરીશું આ જે કુલ અંતર છે વ્યવસ્થાની લંબાઈ 2.4 સેન્ટીમીટર છે વિદ્યાર્થી મિત્રો આ એક બેઝિક બાબત છે 2.4 સેન્ટીમીટરમાં કેટલા કાર્બન પરમાણુ સમાય છે 2 ગુણાકારમાં 10⁸ તો આપણે એમ લખી શકીએ 2 ગુણાકારમાં 10⁸ કાર્બન પરમાણુ એ રોકેલી જગ્યા પરમાણુ માટે કુલ રોકેલી જગ્યા પરમાણુ 2.4 સેન્ટીમીટરમાં સમાય છે તો એક કાર્બન પરમાણુ કેટલી જગ્યામાં સમાય તો એક કાર્બન પરમાણુ માટે શું થશે 1 ગુણાકારમાં 2.4 ભાગાકારમાં 2 ગુણાકારમાં 10⁸ થશે વિદ્યાર્થી મિત્રો તમે આનું સાદુરૂપ આપો
તો 2.4 ભાગાકારમાં 2 છે એટલે 1.2 જવાબ મળશે. 1.2 ગુણાકારમાં 10⁻⁸ સેન્ટીમીટર. આ કોનો જવાબ મળ્યો છે? એક કાર્બન પરમાણુ કેટલી જગ્યામાં સમાય. એક કાર્બન પરમાણુ અને આ જે મૂલ્ય છે તેને આપણે શું કહીએ છીએ? વ્યાસ. તો આ આપણને જે મૂલ્ય મળ્યું છે એ વ્યાસ મળ્યો છે. હવે એક કાર્બન પરમાણુની આપણે ત્રિજ્યા શોધવી છે. તો ત્રિજ્યા બરાબર શું થશે? ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ વ્યાસ ભાગાકારમાં 2. વ્યાસ ભાગાકારમાં 2 તો ઇઝ ઇક્વલ ટુ 1.2 ગુણાકારમાં 10⁻⁸ ભાગાકારમાં 2. તો ઇઝ ઇક્વલ ટુ જવાબ મળશે એનું સાદુરૂપ તમે આપો તો 0.6 ગુણાકારમાં 10⁻⁸ સેન્ટીમીટર થશે. આનું મૂલ્ય તમે આ રીતે 0.6 ગુણાકારમાં 10⁻⁸ જો આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિ પ્રમાણે લખીએ તો તેનો જવાબ કેટલો થશે? ઇઝ ઇક્વલ ટુ 6 ગુણાકારમાં 10⁻⁸ ઋણ ઘાત છે અને ઋણ ઘાતમાં તમારે કઈ બાજુ જવાનું છે? જમણી બાજુ. તો ઘાતમાં શું થાય છે? વધારો. ઋણમાં જમણી બાજુ તરફ જતાં ઘાત વધે છે. જમણી બાજુ તરફ જતાં ઘાત વધે. 6 ગુણાકારમાં 10⁻⁹ સેન્ટીમીટર. આ ત્રિજ્યા આરનો જવાબ થશે. આ રીતે આપણે એક જ કાર્બન પરમાણુની જે ત્રિજ્યા છે તે ત્રિજ્યા તમે શોધી શકો. અહીંયા આપણને સેન્ટીમીટરમાં મૂલ્ય આપેલું છે. આ જ મૂલ્ય તમે મીટરમાં પણ લખી શકો. એ જ મૂલ્ય તમે પિકોમીટરમાં પણ લખી શકો. પણ અહીંયા આપણને રકમમાં સેન્ટીમીટર આપેલું છે એટલે આપણને અહીંયા સેન્ટીમીટરમાં જવાબ મળશે 6 ગુણાકારમાં 10⁻⁹ સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો, આવા જ એક્ઝામ્પલ આપણે બીજા પણ ગણવાના થાય છે, પણ એ હવે ત્યાર પછીના લેક્ચરમાં આપણે કેટલાક નવા એક્ઝામ્પલ ગણીશું.